નમસ્કાર, હું છું આપનો મયુર સેંગલ અને આપ જોઈ રહ્યા છો મયુર સેંગલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને. સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. અને આપણે આજે તાજા અપડેટ જોઈ રહ્યા છીએ તો દાંતીવાડા તાલુકાનું ઓઢવા ગામ, કે જે ઓઢવા ગામની અંદર સરેરાશ પાણીની આવક થઈ રહી છે. જે હોળો હતો એ એકદમ કોરો હતો, જે વહેવા લાગ્યો છે. તો જોઈએ આપણે ગામના અનુભવી વ્યક્તિ, વડીલ, એમની રાહ લઈએ કે આ પાણી કઈ રીતે આવ્યું, એની હાલત શું હતી, કઈ રીતે થયું, જોઈએ આપણે. તો નિહાળતા રહો મયુર સેંગલ યુટ્યુબ ચેનલને. જોઈએ આગળ. તો આપણે એક ઓઢવા ગામના એવા વડીલ કે જે અહીંયા જ રહે છે, આ ગામની અંદર જ જે વસવાટ કર્યો છે, એમનો અનુભવ લઈએ કે જે વડીલ આપણે આ જે પાણી આવ્યું એ કઈ રીતે આવ્યું અને શું ઘટના ઘટી, કે જે પાણી 2 દિવસ પહેલા નહોતું, પણ એવી કઈ ઘટના ઘટી કે શું થયું અને પાણી ક્યાંથી આવ્યું, કઈ રીતે આ હોળો વહેતો થયો એમ, કે જે કોરો હતો પહેલા. હવામાન ખાતાએ જે પ્રમાણે આગાહી કરી એ મુજબ પાછલા 2 દિવસમાં વધુ ને વધુ વરસાદ પડ્યો, ખાસ કરીને અમીરગઢ પંથક અને એ કહેવાય રાજસ્થાનના આબુરોડ વિસ્તારમાં. હવે આપણો આ જે જાસોર છે એ પણ ઓલરેડી એની નજીકનો જ વિસ્તાર કહેવાય. તો જે સખત જે વરસાદ વરસ્યો, જે આખી બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની અને એના કારણે જે સતત વરસાદ 2 દિવસથી ચાલુ રહ્યો, કે સારો એવો વરસાદ થયો અને જેના કારણે પાણીનો જે કહેવાય કે આવક હડમતિયા ડેમની અંદર, એટલે કે ડેરી ડેમની અંદર સારી એવી પાણીની આવક થઈ. અને રાજસ્થાન તરફથી આ બાજુ જાસોરમાંથી એ સારા એવા પ્રમાણમાં પાણી આવવાથી ડેમ એ આજે ભરાઈ અને ઓવરફ્લો થયો. અને એ ડેમ ઓવરફ્લો થવાના કારણે આજે આ જગ્યાએ તમે જોઈ રહ્યા છો કે પાણી, જોકે હું આગળ નથી જઈ શકતો, આનાથી પણ વધારે ઊંડું પાણી આ જગ્યાએ છે, એટલે આગળ જઈ શકાય એવું નથી. કારણ કે સાહસ કરવું, પાણી સાથે રમત કરવી, સાહસ કરવું એ વસ્તુ બરાબર નહીં. બરાબર, એટલે હું અહીંયા આપણી સાથે અહીંયા નજીકમાં જ ઊભો રહી ગયો છું કે જેથી અમે સારું એવું પાણી ચાલે છે અને પાણી પણ ક્લીન છે, એકદમ શુદ્ધ પાણી છે. ધન્યવાદ. સરસ. આપણે વડીલની રાય લીધી. એની અંદર કહેવામાં આવ્યું કે ઉપરવાસ એટલે કે જે આપણે ડેરી ડેમ ખરો, એ ડેરી ડેમ ઓવરફ્લો થતા ત્યાં આપણને આ હોળો કે જે કોરોકટ હતો એ એકદમ આવક નોંધાઈ રહી છે અને લોકોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે. તો જોતા રહો આગળ મયુર સેંગલ યુટ્યુબ ચેનલ. આપણે આગળ જોયું કે ઉપરવાસમાં જે વરસાદ વધારે પ્રમાણમાં થયો અને જે ડેરી ડેમ ઓવરફ્લો થયો અને પાણીની આવક નોંધાઈ, એમાં આપ જોઈ રહ્યા છો કે જે આપણા ઘૂંટણ તેના પણ ઉપર જાય એ પ્રકારે પાણી આવી રહ્યું છે. જોકે આગળ જઈ શકાય એવી હાલત નથી. જોકે આપણે આગળ વડીલે વાત કરી કે આ જોખમ લેવું જોઈએ નહીં, કારણ કે પાણી સાથે રમત ના થાય, એ રીતે આગળ જઈ શકાય તેમ નથી. પણ ઘૂંટણથી પણ ઉપર આપણને આ ઓઢવાના જે હોળો એની અંદર પાણીની આવક નોંધાઈ રહી છે. તો જોઈએ આગળ.